નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કલા અને સાંસ્કૃતિક નગરી વડોદરામાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી કરવાનું આયોજન અંજલિ મેમોરિયલ કમિટી તેમજ કૌસ્તુભ ઇવેન્ટ્સ, શ્રી કલા કેન્દ્ર અને દિવ્યાંતજલિ આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવનાર છે। આ અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી। વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી અંગેની પત્રકાર પરિષદમાં કલાગુરુ ડોક્ટર પારુલ શાહે જણાવ્યું હતું કે આગામી 29 એપ્રિલના રોજ વિશ્વ નૃત્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગના એમ્ફી થિયેટર ખાતે વડોદરાના ખૂબ નામાંકિત અને કલાગુરુઓ કે જેઓ ભરતનાટ્યમ, કથકના તેમજ લોકનૃત્ય અને વેસ્ટર્ન ડાન્સ, ક્રિએટિવ ડાન્સ શીખવે છે, તેઓ અને તેમના વિદ્યાર્થીઓ સાથે કલા પ્રસ્તુત કરશે। તેમની સાથે નૃત્ય દિવસની ઉજવણીમાં સ્પંદન, દિશા અને સુરક્ષા સંકુલના વિશિષ્ટ બાળકો પણ ડાન્સની પ્રસ્તુતિ કરવાના છે, જેમાં 4 વર્ષથી લઈને 80 વર્ષની વયે જૂથના 175 કલાકારો પોતાની પ્રસ્તુતિ કરશે। આ ઉજવણી નૃત્ય ગુરુ પ્રોફેસર ડોક્ટર પારુલ શાહ, મહેશ પંડ્યા, ડોક્ટર મીના દોડેજા બારોટ સહિત ડોક્ટર દિવ્યા પટેલ, મંજરી પટવર્ધન, મેથિલ દેસાઈ, મૃણાલી મિસ્ત્રી, માયા કોલી, આકાંક્ષા ધીરુભાઈ મિસ્ત્રી અને વિદેશથી વડોદરામાં આવીને નૃત્ય શીખતા બાંગ્લાદેશ અને મોરેશિયસના ICCRના વિદ્યાર્થીઓ પોતાના દેશના લોકનૃત્ય પ્રસ્તુત કરશે। સાથે નૃત્યના ઘણા પ્રકારો આ મંચ ઉપર પ્રસ્તુત થશે। નૃત્ય એટલે એક એવી વિધા છે કે જેને મધર ઓફ ઓલ આર્ટ્સ કહેવામાં આવે છે અને એને માટે થઈને વર્લ્ડ ડાન્સ ડે નું સેલિબ્રેશન આખી દુનિયામાં થાય છે, જે અંજલિ મેમોરિયલ કમિટી દ્વારા લગભગ 5-7 વખત થયું છે, ઇવન કોવિડ વખતે થયું। આ વખતે એ જ વિચારને આગળ કરીને કે નૃત્યમાં એટલી બધી શક્તિ છે કે દરેક વસ્તુને શાંતિ અને સ્વસ્થતા આપે છે, તો એને માટે આ 29 એપ્રિલ જે ડિક્લેર થયેલો છે વર્લ્ડ ડાન્સ ડે, એમાં આપણે અંજલિ મેમોરિયલ કમિટી અને એની સાથે અમારા વડોદરાના જાણીતા કલાગુરુઓ, મારા વિદ્યાર્થીઓ શ્રી મહેશ પંડ્યા, ડૉક્ટર મીના દોડેજા બારોટ અને ડૉક્ટર દિવ્યા પટેલની સંસ્થાઓ અને એ લોકોએ એક વિચાર કર્યું કે આપણે આ લગભગ 2-2.5 મહિના પહેલાં કે કેમ આપણે આ દિવસને સેલિબ્રેટ ના કરીએ, અને વિચાર કરતાં કરતાં ધીમે ધીમે એનું પ્લાનિંગ થયું। જે આટલું કરવાનું હતું એમાં અત્યારે આટલું મોટું પુષ્પ ખીલી ગયું છે અને લગભગ 175 જેટલા કલાકારો અને 25 જેટલા સોલો અને ગ્રુપ્સ એનામાં પાર્ટિસિપેટ કરશે।